જય સચ્ચિદાનંદ. આ સુરેશભાઈ આપણે જે એક પ્રોજેક્ટ કરવા માટે આખા વર્ષમાં 5-6 પ્રોજેક્ટ કરે કેમ? હા દાદાજી. તો એમાં રાત દિવસ જે મચી પડે છે. અત્યારે આ વર્ષના પ્રોજેક્ટ ચાલે છે. આજે 2013ના પ્રોજેક્ટ માટે અત્યારથી પેરેલલ તૈયારી કરે છે. માનશો તમે? ફોર્ડ કંપનીમાં આખી જિંદગી કામ કર્યું અને મફતમાં પૈસા લેવા કરે છે ફોર્ડ કંપનીને અત્યારે. સાહેબ કોને મફતમાં લો છો? ના દાદા, મફતમાં નહીં. હે? જરી બી મફતમાં નહીં. તો તમે કામ નથી કરતા તો આપે છે તે મહિને મહિને એનું શું? એ તો બધું પૂરણ કરેલું ને અમે 28 વર્ષ એનું આપે છે અત્યારે. તો બોલો શું? અને ફોર્ડની ગાડીઓ એનું ટ્રાન્સમિશન શું કહ્યું? ટ્રાન્સમિશન બહુ મહત્વનો ભાગ છે એનો, બહુ જ મોટો. એનું આખું છેલ્લું પ્રમાણપત્ર એમની પાસે. તો બધી ગાડીઓ બધી મોડેલ આવે ને તે વારા પરથી એમને આવી જ જાય એમને. તમે નવી નવી ગાડીઓ કઈથી આવે છે ઘડી તો કે આ તો અમારે વાપરવાની મળે ને અમારે બધું વાપરીને બધું કરીને પછી એને બધું રિપોર્ટ કરવો પડે. મજા પડતી જ નહીં નવી નવી ગાડીઓ, મજા આવતી પણ બધી રીતે તો પાછું હોય એમાં તો કંઈ ગમે તે જવું પડે, કેવું પડે. એટલે આ એમને સુરેશભાઈને આટલી બધી મહેનત કરે છે. શું તમને હવાદ આવે છે એમાં? સવાલ શું દાદા, શું નથી આવતું અત્યારે? આખો અમારી લાઈફ દાદા ચેન્જ કરી નાખી છે. પ્રોડક્શનની વાત કરો છો ને? હજુ એમને એ કરી મૂકી દીધું. આપણી પાસે શું નથી? આપણે એ બધા ફર્યા કરીએ છીએ. શું આપણી પાસે સમય નથી મળતો? આપણે એ વાત જુદી રહી. એવું જ હશે ને તારે? ફ્રી ટાઈમ ના મળે એ જ ભાંજગળ હશે ને મોટી કંઈક. મિનર ફ્રી ટાઈમ કાઢવો હોય તો નીકળી શકે? હે? કાઢવો જ પડે. તો તું કાઢજે. આવે આપતા પુત્રો તમે જાઓ છો કે નહીં બેંગ્લોર? કોઈ નથી આવતા? નહીં કોઈ? બહુ નરમ થઈ ગઈ તું. હા, ક્યાં તું કઈ પપ્પાની આ છો? હે? બોલે તો પેલો હમો ધ્રુજી જાય પાછું. આજે આ નરમ થઈ ગઈ બહુ તું. બહુ સમજદાર છે. હા, બહુ સમજદાર છે. એટલે આપતા પુત્રો બેંગ્લોરમાં જવાનું થાય જરૂર જજો. જરૂર જજો એને ઘરે. અમારે બંને ઘરે જવાનું અને ત્યારે લઈ જ જવાના બધાને. હા, બધાની જોડે. એટલે શું કહ્યું તમે? કઈ નહીં. આ એટલે મને સુરેશભાઈ કહ્યું હતું કે આપણે આ ગીતા છે ને દાદા ભગવાને સુંદર પ્રકાશ પાડ્યો છે. આવો પધારો. ધીમે 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 આ બાજુ આ બાજુ ખુરશી પર છે. બેસવા દો. બેસો. મને ખબર, મેં ખુરશી જોઈ નહીં એટલે. પણ એમને સારું પડે નજીકમાં. હા, હવે તમે ત્યાં જ બેસાડજો. ત્યાં બેસી જાઓ. એટલે સુરેશભાઈની ભાવના હતી કે આપણે આ ગીતા પર આપણે અક્રમ વિજ્ઞાનના દ્રષ્ટિ પ્રકાશથી આપણે દાદા ભગવાનને પ્રકાશ પડ્યો છે અમુક સમયે. પરંતુ આમાં સત્સંગ નીકળે તો સારું પડશે. એટલે શરૂઆત કરી હતી આપણે 2010માં દાદાજી ગીતાનું આપણે અધ્યાય ચાલુ કરેલા બધા. તો 7 અધ્યાય સુધી આપણે આવેલા ડિસેમ્બરમાં. અધ્યાય સુધી ગયા હતા. આજે 8મો અધ્યાય માટે ચાલુ કરવા માંગે છે. કરીશું આપણે 8મો અધ્યાય. અને દાદાજી આ શ્લોક પરીખ સાહેબ પાસે હું ગયો આ 8મા અધ્યાયમાં. મેં શ્લોક સિલેક્શન તમે મને કરી આપ્યો તો પરીખ સાહેબના અક્ષરનું છે આ. એમણે આ શ્લોક સિલેક્ટ કરેલા છે 8મા અધ્યાયના. હા, એટલે અમે ખાલી લખી દીધા છે. પરીખ સાહેબ છે આપણા હોલિસ્ટિક સાયન્સ. હોલિસ્ટિક શું છે? અમદાવાદ, અરે ત્યાં સુરતમાં. એમાં પરીખ સાહેબ ડાયરેક્ટર છે ને, એમની વાત છે આ. એટલે એમને 8મા અધ્યાયનું કહ્યું છે આપણે લઈએ, ચાલુ કરીએ. ચાલો. 8મો અધ્યાય ગીતાજીનો અક્ષર બ્રહ્મ યોગનો અધ્યાય છે. શું કહ્યું? જે આખું અક્ષર બ્રહ્મ યોગ આજે ચેતન એટલે કે જીવતા સ્વરૂપે આપણે ના જોયો ત્યાં આગળ, છતાં ચેતનતા ત્યાં હાજર છે.
આપણે જઈને આવ્યા નાની બ્રહ્મપુરમાં. નાની બ્રહ્મપુર કે શું નામ? હા? નાની બ્રહ્મપુર. કારણ કે દાદા લઘુત્તમ પુરુષ હતા. દાદા લઘુત્તમ પુરુષ હતા એટલે નાની બ્રહ્મપુર. તેમાં જોઈને આયા આપણે ચેતન. અને દાદા એ બિલ્ડિંગનું નામ અક્ષર ભવન જ છે. આજે વાંચ્યું ને અક્ષર બ્રહ્મ યોગ જોઈને આયા આપણે. એટલે એ લઈએ આપણે. ચાલો. અને પરીક્ષ સાહેબે જે શ્લોક કયા છે એટલા લઈએ. બરોબર? એમાં 8મા અધ્યાયનો 8મો શ્લોક લીધો છે. બરોબર છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. એટલે આ અર્ધમાગધી ભાષા છે કે સંસ્કૃત? આપણે બધા તો સંસ્કૃત શીખીને આવ્યા છીએ બધા, લઈએ આપણે એને. એટલે પહેલું તો એની અંદર અર્થ આપ્યો છે આ શ્રીમદ ભાગવત આપણે ત્યાં અમદાવાદની છે ને, આપણે આપણે હે સારું ચાલો બરોબર છે. તો એમાં અર્થ આપે છે એ વાંચી જઈએ. હે પાર્થ, અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો મનુષ્ય પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને પામે છે. આવું કે છે. તો હવે આપણે આ અક્રમ વિજ્ઞાનના પ્રકાશથી આ સમજીએ આપણે. બરોબર છે? એટલે આ શ્લોકમાં અભ્યાસ સ્વરૂપ યોગથી કહ્યું એટલે આપણું પુનર્જન્મ માનતો આપણો આ દેશ, આપણી આ ભૂમિ, આપણું આ ક્ષેત્ર, એમાં જ્યાં સુધી બધા મન વચન કાયાના યોગોનું સરખાઈ હતી આ કળિયુગમાં પણ, ત્યારે પણ એ ચાલતું, પરંતુ એ સરખાઈ નથી. તે વખતે કળિયુગ બેઠો એટલે આખી સરખાઈ બધી છિન્ન ભિન્ન થઈ જાય છે. એટલે શરીર છે આખું આખું, પરંતુ મન વાણીને કાયા બધી જુદી જુદી દિશામાં વિહાર કરતા હોય છે. બધા જ પોતપોતાની રીતે સ્વતંત્ર કામ કરતા હોય છે. આની આ ભાંજગળ છે મોટી. અને આજ્ઞા ધર્મ આપણને અંદરથી મન વાણીને કાયા સ્વરૂપ એકતા સ્વરૂપે જીવવાનું આપણા પુરુષાર્થથી એક બહુ મોટું યોગદાન કરે છે આજ્ઞા ધર્મ. આ વાત આપણે સમજીએ તો આપણને આજ્ઞા ધર્મનું આખું મહાત્મ્ય પકડાશે. આ હું મારા અનુભવથી કહું છું, તમને અનુભવથી કહું છું. આપણે સમજાય કે નહીં બધાને? આપણે કળિયુગના હિસાબે કોઈના પણ દાદા કહે છે અમારા એમ પટેલના યોગે એવી રીતે ના હોય, પરંતુ એ બહુ સુંદર રીતે લઈને આવે એમનું મન, એમની શક્તિને બધું એ કારણે એવી રીતે એમના જીવનમાં આ રીતે રહ્યા અંદરથી. અને કલમોનું એ 9-14 કલમોથી એમનું જીવન હતું, આરાધન હતું, એ પ્રમાણે જીવ્યા અંદરથી. એ અભ્યાસ યોગ હતો. શું? અભ્યાસ યોગ. અભ્યાસ એટલે આપણે પુનરાવર્તન સમજીએ છીએ કે નહીં? રિવિઝન. આપણે પરીક્ષા આવે ત્યારે બધું આખા વર્ષની મહેનત કરી હોય ત્યારે છેલ્લા અઠવાડિયું 2 અઠવાડિયા જે રાખ્યા હોય એટલે જેટલા પેપર હોય એને છેલ્લા પેપરથી લઈને તાજું પેપર, તાજી પરીક્ષામાં આવીએ ત્યાં સુધી કરીએ છીએ કે નહીં? બધું રિવિઝન કરી જઈએ છીએ ને આપણે. અભ્યાસ. અભ્યાસ એટલે સતત પુનરાવર્તન આપણે અંદરથી આપણું હોવું ઘટે. કઈ રીતે એ જોવાનું છે. એવી રીતે આપણે યુક્ત એટલે યોગથી યુક્ત, બીજી તરફ ન જનારા એટલે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું હોય ભગવાન આગળ. એટલે અહીંયા આગળ પાર્થ અને ભગવાન કૃષ્ણ ભગવાન બેની વચ્ચેની વાત છે. એટલે આ એને કારણે એ કહ્યું છે. એટલે ચિત્તથી નિરંતર ચિંતન કરતો મનુષ્ય, એ સામાન્ય ભાવે કહ્યું છે, પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને પામે છે. આવી રીતે નિરંતર ચિંતન કરો તો પુરુષ
કુદરતી રીતે પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને પામે છે. દિવ્ય પુરુષ એટલે જ પુરાણ પુરુષ આપણો અંદરનું છે તે આપણું, એને ઝાંખી થાય છે થવા મળે. આ ગીતામાં આ શ્લોક કયો છે એમાં એમને એટલું ગૂઢ રહસ્ય મૂકી દીધું છે. પરંતુ આ કેમ કોને પકડાય આ મર્મ? આપણે કેવી રીતે પકડીએ? શરીર રીતે જ હું પછી કેવી રીતે પકડાય? અને શરીર રીતે હું કરીને ગીતા વાંચવા જઈએ તો ગમે તેવા સમર્થ વિચારક હશે, બહુ સુંદર રીતે વિચાર કરતા હશે પોતાના શરીરના કોન્ટેક્સમાં અને સંદર્ભમાં, અને એમનાથી શક્ય એવા બધા જ પ્રયત્નોથી એ શરીર પ્રત્યે કોઈ પાર્શિયાલિટી નહીં રાખે, પોતે એવી રીતે અંદરથી રહેશે, ત્યારે અભ્યાસપૂર્ણ યોગ થાય છે. પણ એ સહેલો નથી હોતો, છતાં એવી પણ ગીતાઓ છે. ઘણાને ગમે છે કે કિશોરલાલ મશરૂવાલાની ગીતા એમની બહુ અભ્યાસપૂર્ણ, બહુ સરસ છે કે છે. શું કહ્યું? આપણે વિનોબા ભાવેજીની ગીતા તો કે દરેક જાત જાતની ગીતા કેટલી બધી નીકળી છે આપણી, કેટલી ઘણી ઘણી. અને ઘણાને એક અધ્યાય ગમે તો અધ્યાય પર આખું શાસ્ત્ર રચી નાખે છે, એવું હોય છે. હવે ગીતા કૃષ્ણ ભગવાનની એ ટાઈમમાં અને એ ટાઈમના સંદર્ભમાં જે અર્જુનને ઉપદેશ સ્વરૂપે અપાયેલી, એટલે સમજણ આપવા સ્વરૂપે અપાઈતી, એમાં આજે આ વિશ્વમાં આટલું બધું કામ કરી ગઈ છે. એમની પાસે કૃષ્ણ ભગવાન પાસે હતી, જ્ઞાન હતું, એમની પાસે જ્ઞાન હતું, પણ દ્રષ્ટિ તો બહુ મોડી આવે છે. પણ જ્ઞાન જરૂર હતું. વાસુદેવ હતા, સમર્થ વાસુદેવ, કે મારો જન્મ જ આ અધર્મ ધર્મની દુનિયામાં, બે મિક્સરવાળી દુનિયામાં અધર્મ ધર્મ પર વિજય ના પ્રાપ્ત કરે અને ધર્મ પર ચડી ના બેસે, એના માટે અમે અધર્મને કાઢવા માટે આવ્યા છીએ, કે જેથી અહીંયા આગળ ધર્મ સરખી રીતે જીવી શકે. ધર્મ એટલે કે પોઝિટિવલી જીવનારાઓ. આ નેગેટિવલી જીવનારાઓ એના પાસે એમની બળજબરીથી આના પર ચડી ના બેસે અને એમનું કચરગાળ ના કાઢે, એ રીતે કહ્યું છે. એટલે એ ધર્મ ને અધર્મની ભાષા જુદી છે, પછી લેવાય કેવી રીતે, આ તો બધું આ સમય છે બહુ જુદી રીતે. એટલે અભ્યાસ શબ્દ બહુ અગત્યનો છે. પરંતુ અભ્યાસ પૂર્ણ અહીંયા ભારતમાં મનુષ્ય આજે મન વચનકારના યોગની એકતાના અભાવમાં એ રહી શકે નહીં. કારણ કે પ્રકૃતિમાં એટલો બધો રત થઈ ગયેલો છે કે એને અધ્યાસ થઈ ગયો છે, કે દેહ તે જ હું, શરીર તે જ હું, આવો અધ્યાસ થઈ ગયેલો છે. અધ્યાસ. હવે આ ખરી રીતે અધિદય સ્વરૂપ યોગે કરીને, યજ્ઞ કરીને, અંદરથી અભ્યાસપૂર્ણ યજ્ઞથી, કેવો અંદરથી અધિદેવ સ્વરૂપના યજ્ઞ એ કરીને, એ યજ્ઞમાં પોતે પોતાના ચિત્તની એકત્રતા કરીને, એકાગ્રતા, એમાં એ પોતે પોતાને અડચણવાળું બધું જે આવતું હોય વચમાં, તો કે એને સમર્પણ કરી દે. પરંતુ એના લક્ષ્યમાં હોવું જોઈએ કે હું અહીંયા આગળ અધિદૈવ સ્વરૂપી મારા યોગમાં અંદર છું, એમાં અભ્યાસપૂર્ણ રીતે મારી રીતે કેવી રીતે હું રહું, કે જેથી હું જ મારા હવનમાં મારું આ નેગેટિવપણું કે અધર્મનો ભાગ બધો એમાં સહન કરી દઉં. સ્વાહા, એ વાત છે બહુ. એટલે આ બહુ મોટો યોગ છે આખો. એટલે એને એટલા માટે જ કહ્યું કે અક્ષર બ્રહ્મ યોગ. એટલે આ શ્લોક નંબર 8મો છે. પછી પરીખ સાહેબ કહે છે કે તેને પછી આગળ જજો તો તમે 20મા શ્લોક પર આવજો. 20મા શ્લોક ઉપર એ શું કહે છે કે પરસ તસ્માતુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તા સનાતન યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. નશ્યત્સુ ન વિનશ્યતિ. એનો પરીખ સાહેબે આ રીતે ત્યાં એનો એ જ અર્થ લીધો છે, આ ગીતાજીમાં મૂક્યો છે કે આ પરીખ સાહેબે પોતાના અર્થમાં લખ્યું છે. હા, ગીતામાં અહીંયા આમાં જુદો છપાયું છે.
એટલે પરીખ સાહેબે કર્યું છે, કારણ કે અમને સ્વાદ આવ્યો છે ને પોતાનો. બહુ અત્યારે તો બહુ સુંદર કામ કરી રહ્યા છે રિસર્ચમાં. બહુ ફાઇન મિનલ. આમાં ઇન્ટરેસ્ટ લેવા જેવો છે. તને રિસર્ચનું કોઈ સાહિત્ય મળ્યું છે બેન? રિસર્ચ આ બધા ઇન્સ્ટિટ્યુશનમાં અમેરિકા અને અહીંયા આગળ કોન્ફરન્સ થાય છે, સેમિનાર થાય છે, આખા ભારતના બધા જ ક્રીમ બધા આવે છે, બધા બધે ત્યાં નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ એવરી કોર્નર બધા જ. બોલો નથી મળ્યું ને? હે હે ઈમેલ બરોબર છે, પણ તારી પાસે પેલું હશે ને મટીરિયલ તો સારું પડશે કે આપણી સમક્ષ રાખીને આપણે એના પર કોન્સન્ટ્રેટ કરી શકીએ ને. હા, ઈમેલો ફિમેલો બરોબર છે, પણ અમુક રીતે બરોબર, પણ એકચ્યુઅલ આ પ્રિન્ટેડ્સ આપણી હોવું જોઈએ, સાથે જોઈએ. એટલે અમે કોને કહીએ કે એમને મોકલી આપજો. તમે નિશાનંદજી મૂકી આપજો, હિમી નિશાનંદજી, અને આખું પરીક્ષા સાહેબ પાસે મેળવી લેજો અને સેટ મોકલી આપજો. હા, એડ્રેસ, ફોન નંબર, ઈમેલ બધું. ઈમેલની જરૂર નથી, પણ એડ્રેસ લઈ લેજો. હા, મોકલી. તો અહીંયા આગળ 20મા શ્લોકનું શું કે લખે છે, અર્થ કરે છે પરીખ સાહેબ કે અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય, એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ પામતો નથી. આ અક્ષર બ્રહ્મયોગ કયો. એટલે આ 8મા અધ્યાયમાં ભગવાન અર્જુનને સમજાવે છે. જો ખુરશી તમે બેસો ને નીરુબેન, એ તો થશે, ખુરશી મળી જશે, બીજી કાઢી આપશે. બીજી ખુરશી છે? હા, તો ત્યાં બેસી જાઓ, છાયામાં બેસાડ. તાપ આ બાજુ અંદર મૂક, બરોબર છે, બેસ, બસ હા ચાલશે, બેસો. અવ્યક્ત કરતાંય સાવ પર, એટલે અવ્યક્ત એટલે વ્યક્ત નથી એવું, એના કરતાંય સાવ પર એવો અન્ય. એટલે આપણે આટલું નજીક છે શરીર, શું એમાં અવ્યક્તમાં એનાથી એ સાવ પર. તો કે આટલું નજીક છે પણ એને બહુ આમ દૂર છે, એમ આમ નજીક લાવવા માગે છે ભગવાન. એવો સાવ પર, એવો અન્ય, એટલે કે વિલક્ષણ. કેવો પણ કેવો વિલક્ષણ. વિલક્ષણ એટલે વિચિક્ષણ. શું? વિશેષ લક્ષણો વાળો જે સનાતન અવ્યક્ત ભાવ છે, કાયમનો અવ્યક્તવ્ય ભાવ છે. એ આપણે જાણીએ છીએ, હું કરીએ છીએ, પણ અવ્યક્તવ્ય છે. પણ એ સનાતન, એ પરમ દિવ્ય પુરુષ, એ પુરાણ પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય, સઘળા જીવોના એટલે જે દેહ જીવ ભાવને પામ્યો છે એ. શું કહ્યું? એવો એ દેહ, એટલે એને જીવ આત્મા સ્વરૂપ કયો. જીવ આત્મા એ નષ્ટ પામવા છતાં પણ આ અક્ષર નાશ ના પામી શકે, એટલે અક્ષર કયો. એટલે અક્ષર બ્રહ્મયોગ એને એટલે કયો. એટલે આ 2 શ્લોકમાં એમને આખું, હજુ 21મો છે પાછો, આગળ જઈએ. એને અક્ષર બ્રહ્મયોગનો આખો સાર એમને મૂક્યો છે, તે જોઈએ. એટલે એની પછીનો શ્લોક લખે છે કે અવ્યક્તોક્ષર ઇત્યુક્તસ્ત માહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્દાત્મ પરમ મમ. જે અવક્તવ્ય અક્ષર એવા નામે ઓળખાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે. તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને મનુષ્યો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે. આ ભાષા એવી બધી ગૂઢ ભાષા, પણ એમની સામે પેલો હતો અને કેન્દ્રિત હતો એમના પર, ભગવાન પર. બંને એનું સખા સ્વરૂપ હતું, પણ ભગવાન સ્વરૂપ એને સમજાતું નહોતું. એના કારણે આ બોધ નીકળી ગયો આખો બધો. અને એમ એ રીતે કહ્યું છે. અને છતાં એ અઘરું તો પડે જ ને, એમને પૂછવું જ પડે છે, સતત પૂછવું પડે છે. છેલ્લામાં
એનો નિવડો આવે છે કે હવે હું પહોંચી નથી વળતો, પૂછપૂછ કર્યા કરું છું ને આગળ જાઉં છું પણ નથી પહોંચી વળાતું. એના કરતાં તમે જેમ છે તેમ બતાવી દો ને કોણ છો, સાચું કહી દો ને કેવા છો, એટલે એ પછી કહે છે. અને પછી લડવાનું છે એવી જગ્યાએ આવી એમની વિહળતા અને આ બધું દેખાય છે એને એની સમજમાં. હા, ભગવાનની વાત નથી. વિરાટ સ્વરૂપ એટલે કેટલા સ્વરૂપે બતાવે છે એને, કારણ કે યુદ્ધની ભૂમિકા છે ને એ ભૂમિકાના સંદર્ભમાં આવું બધું કહે છે. સમજાયું ને? વિરાટ સ્વરૂપ કેટલું બધું, મારામાં જ અનંત બ્રહ્માંડો છે અને મારામાંથી જ અનંત બ્રહ્માંડો નાશ પામે છે અને સર્જન પણ થાય છે અને બધે જ્યાં પોતાનું હું પણ છે ને સર્વત્વ સ્વરૂપે કેવી રીતે તે હું પણ કહ્યું. એટલે પોતાનું અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે, એટલે કે બ્રહ્મનું સનાતન સ્વરૂપ, સનાતન સ્વરૂપ. આ જીવ સ્વભાવમાં જીવમાં આખું ભરાઈ પડેલું એ છે તે જીવ નાશ પામતા એ નાશ પામતું નથી. શું આ નશ્વર દુનિયાઓમાં આપણને નાશ પામતું આ બધું દેખાય છે. સિનેમાના સીનો જેમ બદલાય હોય અથવા તો નાટકના સીન બદલાતા જાય તેમ લાગે ખરું, પરંતુ એમાં આપણે એટલા બધા છીએ કે આપણે આ બદલાતું અને બદલાય છે એટલે પછી બીજું આવે જ છે બીજો સીન, એ દેખાતો નથી. કારણ કે આપણે એ અંદર વ્યક્ત થઈ ગયા બધાની અંદર. એટલે આપણને આ શ્લોક બહુ સારી રીતે સમજાય કે હવે આપણે આ બધું જ વ્યવહારથી જે રહ્યો ભાગ એ બધો જ નિકાલી, એટલે કે નાટકમાં જેવી રીતે સીન સતત બદલાયા જ કરતા હોય એવી રીતે બદલાતા સીનોવાળો ભાગ છે. કોઈ પણ સીન સ્થાયી ના હોય, સ્થાયી રહી શકે જ નહીં, એ તો કોઈને ગમે નહીં તમારે. એટલે તો આપણને આ મળ્યું, આપણને સરસ પોતે જ પોતાની ફિલ્મ જોવાની મળી આખી લાઈફ લોંગ. વિડીયો ઉતારીએ તો અમુક જ મળે પણ પેલામાં તો આખી મળી જાય, જોવાની જ નહીં, અટકે નહીં, કશું નહીં. અને ઓટોમેટેડ ને કેટલી સરસ, કશું એમાં ગોઠવણી કરવી ના પડે, કંઈ નહીં, બધું જ ઓટોમેટિક. અક્ષર બ્રહ્મયોગ એટલે 21મો અધ્યાય. અને છેલ્લો શ્લોક લીધો છે એમને 26મો અને 2, 26 ને 27. એ છે શુક્લ કૃષ્ણે ગતિ વેતે જગત શાશ્વતે મતે એક્યા યાત્યના વૃત્તિ મન્ય યા વર્તતે પુનઃ. જગતના 2 પ્રકારના માર્ગ શુક્લ અને કૃષ્ણ માર્ગ સનાતન મનાયા છે. આ બેમાંથી એક પહેલો માર્ગ ગ્રહણ કરનારને જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે, અને બીજા માર્ગે જનાર ફરી પાછો આવે છે, અર્થાત એ જન્મ મરણના ફેરામાં ફરે છે. એટલે અહીંયા આગળ શુક્લ અને કૃષ્ણ એ 2 માર્ગ સનાતન મનાયા છે. એ તો છે જ, આ ભારતની સંસ્કૃતિ છે, એ આર્યન સંસ્કૃતિ છે આપણી. એટલે કે અંધારામાં અજવાળું ખોરનારા એવા આપણે અજવાળું જોઈએ છે અને અજવાળા તરફ જવાનો બધાનો ભાવ છે, આપણો દરેકનો હોય, છતાં પણ અજવાળું જળતું નથી. આખું જીવન જાય છે, બધું જાય છે, જીવનના જીવનો જાય છે, પણ અજવાળું નથી લાગતું, અજવાળું લાગતું નથી. અને જે અજવાળું જેવું લાગે છે તે પાછું ઓલવાઈ જાય છે. એ બુદ્ધિનું બધું ફાનસ, સમજાયું? એટલે માણસે માણસ સ્વરૂપે જીવવું જોઈએ. ફાનસ સ્વરૂપ થઈ જાય ત્યારે જ આવી સ્થિતિ થાય. માણસ જેવો માણસ થઈને માણસ શું ફાનસ કહે છે, એવું કહેવા વ્યવહારમાં કહેવામાં આવે છે, વ્યવહારમાં કહેવામાં આવે છે. અને હકીકતમાં તું ફાનસ હોય, પોતાની જેને ફાનસ માલું તો ફાનસ જેવું કામ આપતું, બીજાને પ્રકાશ આપ. ખાડો આવતો હતો કે હું ધરું છું, જો અહીંયા ખાડો છે ભાઈ, ના જશો, પણ એ નથી કરતા. લો, એ નથી કરતા. તે વખતે ફાનસ એવું હોય તારે 2 બાજુનું હોય, એક બાજુ અંધારો અને એક અજવાળવાળું. તો પેલું અજવાળમાં ફેરવી નાખે તો પેલો પડે ધમાક કરતો. શું કરે? દાદાએ આજની ભાષામાં કેવું સરસ સમજાવ્યું છે, કેટલું સરસ સમજાવ્યું છે. એટલે આ ગીતાના અધ્યાયમાં એ આખો યોગ જુદો હતો કૃષ્ણ ભગવાનના સમયમાં, અને ત્યારથી જ આ ભારતની જે અવદશાના લક્ષણો આવવાના હતા એ શરૂ થઈ ગયેલા હતા. ત્યારે તે બધું આખું મહાભારત થયેલું છે ત્યાં આગળ. સમજાયું?
હા, એટલે અમને એક વડીલ મહાત્મા તરફથી જાણવા મળ્યું, અમને ખબર નહીં, અમે નહોતું સાંભળેલું, પણ કે છે એ મુંબઈમાં દાદા હતા ત્યારે સત્સંગમાં, ત્યારે આ મહાભારત રૂપી વાત નીકળી હતી. એ તો હોય જ, એ તો આપણે બધામાં હોય જ કે છે થવાનું. તો દાદા એટલે આવી રીતે હા જ્ઞાન માર્યું છે એટલે કે બધા મહાભારત તો થાય જ કે છે. મને ખબર નહીં, પણ આ વડીલ મહાત્માએ મને, જેમની જોડે દાદા બહુ નજીક હતા, બહુ મહાત્મા વડીલ પેલાનું. પછી અમારા અમેરિકાના વડીલ મહાત્માએ પણ એમને ટાપસી એમાં પુરાઈ કે આ બરોબર છે, આવા જાણું છું. એટલે સમજવાનું, ચેતવાનું છે, બહુ ચેતીને ચાલવા જેવું છે, બહુ ચેતીને ચાલવા જેવું છે. મહાભારત આજે એ જ મહાભારતના જવું છે ને. નીકળો નીકળો નીકળો. કઈ ગયા રમેશભાઈ? હા ચાલો, હા નીકળો ઈટાબેન. હા સુરત જશો ને? હા શાંતિ, ટેલતા ટેલતા જાઓ. એટલે આ 21મો શ્લોક છે ના 26મો એ લઈએ આપણે. જગતના બે પ્રકારના માર્ગ, શુક્લ અને કૃષ્ણ, આપણે જોયું આપણે. એટલે હવે આપણે છીએ એટલે આપણે જે કૃષ્ણ પક્ષમાં હતા ત્યાંથી આપણી દાદાએ મુક્તિ કરાવી અને આપણને શુક્લ પક્ષમાં મૂકી દીધા. શુક્લ પક્ષ એટલે કે ચંદ્રમાના તેજમાં મૂકી દીધા. શું કહ્યું? એટલે અમાવસ્યાનું ઢંકાયેલા ચંદ્રમા જે હતા એમાંથી કાઢી અને અહીંયા મૂકાયા. શરૂઆત કરી અમાવસ્યામાંથી શરૂઆત કરી. એટલે કવિરાજે કહ્યું કે પૂનમ થઈ ગઈ રે અમાસ. એટલે હું તો વિચાર કરતો થઈ ગયો કે શું બોલે છે, પૂનમ અમાસ કે છે, એટલે કે અમાસ પૂનમ થઈ કે છે. એટલે પૂનમનું પરિણામ આવવાનું છે એનું આવે, કારણ કે પહેલો દિવસ થયો ને. કવિરાજનો એવા શબ્દો વાપરે ને કંઈક જરાક માથું ફેરવી નાખે આપણું. બહુ મજાના પ્રયોગો છે. બિલ્ડિંગ બહુ ફાઇન થયું છે. એટલે પહેલા દિવસે શુક્લ પક્ષનો પહેલો અજવાળો એ તો કોઈને દેખાય નહીં અંદર, કેમ તો ખબર, પણ એ પછી દૂધ કા ચાંદ આખા વિશ્વમાં પવિત્ર ગણાયો છે, આખા વિશ્વમાં. અને ભારતમાં, આખા ભારત માટે જે શિવજીની પૂજા ખૂણે ને ખાંચરે આખા ભારતમાં થતી, આખું ભારત, કોઈ ખૂણો ખાંચરો બાકી નહીં. શિવજી શિવજી એટલે કે લલાટે બીજના ચંદ્રમાના ચાંદ જેવા. એટલે કહ્યું ને ઓમકારમ બિંદુ સંયુક્તમ. બિંદુ સંયુક્તમ એટલે ઉપર ટપકું મૂક્યું છે, એટલે કે રિયલાઇઝડ સ્ટેટવાળો આપણું મન વચન કાયા સ્વરૂપ બોડી, શરીર, જેમાં આ રિયલાઇઝ થઈ ગયું છે પ્રકાશ સ્વરૂપ પોતાનું બ્રહ્મનો, આત્માનો પ્રકાશ ખુલ્લો થઈ ગયો છે. એ ટપકું એ સૂચવે છે કે તમે રિયલાઇઝડ થયેલા તે, અને એ તમે જીવતા છો. હવે તમારે અહીંયા ચિત્રવાનું કશું જ તમે જ જીવતા છો. બોલો, બીજનો ચંદ્રમાં એવું થાય છે. ત્યાર પછી બીજા દિવસથી પ્રજ્ઞા પ્રકાશ અને પ્રતિથી ખુલ્લી થતાં જ આખી પ્રજ્ઞા શક્તિ ઉગાડી ખુલ્લી થતાં એ નિરંતર કામ કરતી રહ્યા કરે છે. એ વસ્તુ બહુ છે. આ બધું એટલું બધું વિજ્ઞાન છે આની પાછળ. એ વિજ્ઞાન સ્વરૂપે આપણે જ આપણી રીતે સમજી લઈએ ને તો આ ફાઇલ જોડે બરાબર સરખી રીતે રહી શકાય આપણાથી. સમજાય છે? હા, એટલે દાદાના શબ્દોમાં આ છે તો ધીમે ધીમે એને એનાલિસિસને વિશ્લેષણ કરતાં કરતાં સમજી લેવું જોઈએ. બહુ ઘણી ઘણી રીતે દાદાએ સમજાવ્યું છે, ઘણી ઘણી રીતે. ખ્યાલ આવ્યો? એટલે આપણે બાંધે પર લઈ લેવાઈ ગયું અને આપણે બોલ્યા જ કરીને ચાલ્યા જ કરે એ રીતે. પણ એનો ભેદ ને આખો ભેદનો એ ભેદ ને બહુ કાઢવા જેવો છે. સમજાયું તરુબેન? એટલે ઓમકારમ બિંદુ સંયુક્તમ ધ્યાન નિત્યમ ધ્યાનથી યોગીનો. એટલે બધા યોગીઓ ઓમકારનું અને બિંદુ સંયુક્તમને એવી રીતે. અત્યારે તો આખા ભારતમાં એના પર ધ્યાન કરીને બધા કેટલાય પ્રયોગો કરનારા છે. બોલો, કેટલાય. કામદમ મોક્ષદમ છે એવ, એટલે કે અંધારામાં કામદમ એટલે સંસારમાં રહીને, મોક્ષદમ એટલે જે બ્રહ્મ સ્વરૂપ પામ્યા છે તે. શું મોક્ષદમ? ઓમકારાય નમો નમઃ એટલે વ્યવહારમાં છે છતાં બ્રહ્મ સ્વરૂપે છે, આત્મ સ્વરૂપે છે. એ ઓમકાર એટલે એમને એ ગુણોને હું નમસ્કાર કરું છું. અને શ્રીમદ આપણે શાસ્ત્રોનો શ્લોક બહુ સરસ છે આ મોક્ષ માર્ગનો, કે મોક્ષ માર્ગસ્ય નેતારમ
મોક્ષનો માર્ગ અને મોક્ષ માર્ગે લઈ જનારા નેતારમ એ કેવા હોય? કર્મભૂભૃતામ, કર્મરૂપી પર્વતો બધા છે, પર્વતો જેવું એને ઉપમા આપી છે. એ બધા જ એને એટલે કષાયો બધા નિર્મૂળ થઈ ગયા હોય એમના. શું? અને કષાયો નિર્મૂળ થાય છતાં સંપૂર્ણ આ પાંચમા આરામાં નથી થતા. એટલે દાદા ભગવાન કહે છે કે છેલ્લે સંજ્વલન કષાય રહે છે, એટલે ડિસ્ચાર્જ ભાગ કે છે. આ તો બહુ સમજજો, એનાલિસિસ ખૂબ કરજો. બહુ નથી સમજી બેસી રહેવા જેવું. નિરાત જરાય કોઈને એક આટલી મળે એવી નથી, એક શ્વાસની, જો સમજાય તો. એટલું બધું છે. પણ આજ્ઞાધર્મમાં બહુ સહેલું કરી નાખ્યું છે. પણ એ સહેલામાં આપણે એ જ આપણને સહેલું મરેલું આપણને અઘરું ના થઈ પડે એ જોવાનું. એટલે સહેલું રહે જોવું પડશે ને. પાઠ અઘરો હતો, સહેલો કરી આપ્યો તો સહેલો રહેવો જોઈએ ને. પણ આપણે અઘરાથી ટેવાઈ ગયેલા એટલે પછી સહેલાને અઘરું થઈ પડે આપણને તો જીવતાની. ના સમજાયું? એક સીધી સરળ છે આજ્ઞાઓ. દાદાજી એક વાત પૂછું? શું બોલો? હવે આ સવારથી સાંજ સુધી જે લોપડ ચોપડમાં જીવન જાય છે અને હું શુદ્ધાત્મા છું ને આવી આજ્ઞા અને ભક્તિ બધું જે પ્રાપ્ત થયું છે, પણ અંદર ખટકારો નથી થતો કે મારો આટલો ઉપયોગ વગર મારું જીવન ગયું અને મારું પોતાના આત્માનું હિત મેં ના કર્યું. એટલે મીન્સ અંદર જે સળગવું જોઈએ ને એ સળગતું નથી, એ બળતરા નથી થતી. એના માટે મચવું પડશે, જરાક પ્રેક્ટિસ પાડવી પડશે. એની પાસે પ્રદીપ પાછળ પડી જવું પડે. આપણે પ્રદીપ પાસે પડવું પડે. એટલે આ કેટલું તું કેમ ને એને એ રૂપ કેટલો બધો થઈ ગયેલો કે તને આવો ખટકોય નથી લાગતો? આમ તો ખૂંચે તમને. આવી રીતે આપણે ના હોવા પડે, રાખવા પડે, આપણે બધો ગમે તેવો ભાગ નહીં પોસાય, નહીં પોસાય, આટલું કરીએ. એટલે હું એવું ઈચ્છું છું તમે સળગાવી દો તો સારું. એમ પ્રેક્ટિસ પાડવી પડે, પ્રેક્ટિસ. એવું છે ને, જેને જો જીવન સ્વરૂપે હોય ને એને જીવન સ્વરૂપે જોતા આવડે ને જોવાય આપણે તો એટલું આપણને અંદર તો થઈ જ જાય કરે. કંઈ કશું થતું નથી, ક્રિયા નથી બનતી કશી. શું કહ્યું? આમાં દિવ્ય ક્રિયા કહેવાય છે. દિવ્ય ક્રિયા. આપણે આ સ્થૂળ ક્રિયાઓને બધી ક્રિયાઓથી ટેવાયેલા છીએ ને એટલે આ સમજાય એવી નથી. એ સમજણ એ આ બધું સૂક્ષ્મતામાં જાય છે. એટલે સમજણ જેનાથી અપાતી હોય ત્યાં આગળ એ સમજણ આપણે ગ્રહાય અને એની ગેર સ્વરૂપ આપણામાં અંદર થઈ જાય ત્યારે એ ધીમે ધીમે સમજ પડતી જતી જાય, એકદમ ના થાય. એટલે જ્ઞાની પુરુષ દાદાએ કહ્યું કે અમે કશું કરતા જ નથી, કોઈ દાડોય નહીં. નટુ કાકાએ કેટલી રીતે પૂછ્યું એમને, શું અમે કશું કરતા નથી તમને? ખાલી જ્ઞાની પુરુષ તો સમજણના આપનારા હોય છે. સમજણના એ કરતા સ્વરૂપ નથી. એ શું એમની અંદર આખી પચી અને જીવતી થઈ ગઈ છે ચેતન સ્વરૂપની, એ આપણને મળ્યા કરે છે એમના દેહના માધ્યમથી. માધ્યમ વગર ક્યાંથી મળે? ભગવાન સીધા કોઈના હાથમાં આવે એવા નથી. એટલે તો આપણે ત્યાં ગુરુ શિષ્યને પરંપરાને માર્ગ કયો છે. પણ એ આપણે ના સમજીએ તો શું કરીએ? સમજાય છે? માધ્યમ એટલે એ માધ્યમમાં આપણે ભગવાન જાગી ગયા તો માધ્યમથી આપણે આપણા જાગેલા સ્વરૂપે રહ્યા કરીએ શકીએ. એ માધ્યમ જોડે તો કરવું જ પડશે ને. એટલે માધ્યમ જોડે એ માધ્યમ પછી આવી રીતે માધ્યમ સ્વરૂપે ધીમે ધીમે રહ્યા કરતું હોય પણ એમાં આપણે ના રહી શકીએ. નીકળવું જ પડે કે નહીં એમાંથી, કે નહીં નીકળવાનું? એ આ પુરુષાર્થ છે. એ સંભાવ નિકાલમાં જ જશે, અનાસ વગર નહીં થાય એ તો. શું? એટલે આપણે અજ્ઞાન ભાવમાં જે મોહ આખા ચીકણા થઈ ગયા હતા અને નિકાચિત જૈનોમાં કહે છે જે શબ્દ, એ નિકાચિત ભાગ આખો ચીકણો ભાગ પ્રારબ્ધ અને પ્રકૃતિનો, શું કહ્યું? આખું પ્રકૃતિનું બંધારણ પ્રારબ્ધ સ્વરૂપે થઈ ગયેલું આખા લાઈફનું ગળતું જ જતું જાય અને પ્રકૃતિ બંધાતી જતી જાય અને પછી જન્મી અને ખાલી થવા માટે જન્મવું પડે તો આખી જિંદગી ખાલી થતી જતી જાય, છૂટકો જ નથી, ખાલી થતી જ જતી જાય. કારણ કે પુરુષ એમાં સપડાયેલા છે. હવે આપણે મુક્ત થયા છીએ ત્યારે આ તો હોય જ ને, એટલું જ છે એમાં. તો પોતે મથવું જ પડે, એમાં ના ચાલે. એટલે આપણે દાદાને કહીએ કે દાદા હવે અમે તમે તો માથે પડેલા છીએ, હવે બોલીએ ખરા. અને દાદા કે જાણે કે ચાલો હવે આપણે આજ લેવલે આજ વાત ચાલે છે, કઈ વાંધો નહીં, ચાલો આગળ. સમજ્યું?
કવિરાજને બહુ ગમે, કારણ કે જેવી રીતે એમને બધા અનુભવ થવા નીકળ્યા છે ને જે સ્વાદ ચાખ્યો ને એમને, અને અનુભવથી જે પદોનું આખું બધું સર્જન થયું, બહુ સરસ કૃપા એ કરીને થયું. પોતે જ કહે છે, પોતે જ કહે છે. અને શરૂઆતની હાજરીમાં જે પદો થયા છે અદ્ભુત, બહુ ગજબના. 1972માં વલ્લભ કાકા રાવજી કાકાની હાજરીમાં નટુ કાકાના જૂને ઘેર એનું ખુલ્લું પડ્યું ઉદઘાટન, મુક્તિ સુખ નંબર 1. કે બેઝિક એના આવ્યા હતા, આમ તો 100, 150, 200 જેવા હતા, પણ આ 108 પછી થયા. નટુ કાકા કનુભાઈને આપે ને બધું ચાલ્યા કરેલું બધું, સમજાય છે. એટલે ભક્તિભાવે એમને કહ્યું છે કે માથે પડીને અમે મોક્ષ માગીશું રે એમ કહ્યું. અને દાદાએ ના કોઈ જે મહાત્માઓથી જે નીકળ્યું એમાં ના કોઈ દાડો પાડી જ નથી, કારણ કે મારી ડિક્શનરીમાં કોઈ છે જ નહીં. એ મારી ડિક્શનરી એક જ છે કે હા હા ને હા. આખી જીવનની કોઈ પણ મારી કિતાબ તમે ખોલીને જુઓ, મારું આપતા સૂત્ર જે હું પોતે છું, જોઈ લો તમે. એટલે અમારા વસંતભાઈ સાહેબ કહે છે કે જ્યારે હું કહું મને થાય કંઈનું કંઈ આવું થાય ને, તરત જ આપતા સૂત્રને બેસી હું ખોલું ને તરત જ મને એનું સોલ્યુશન મળી જાય છે, તરત જ. ઘણા લોકોના અનુભવ છે, આ બહુ લોકોના અનુભવ છે આપતા સૂત્રમાં. શું એટલે શુક્લ અને કૃષ્ણ પક્ષ જોઈ લીધા ને? હે, એ જોઈ લીધું ને આપણે. અને એની આગળ અવ્યક્ત અક્ષર નામે જે ઓળખાયો છે એટલે અનામી, એ તો આપણે પ્રાપ્ત કરી લીધો. આ નામીમાં આપણો અનામી સ્વભાવ પ્રાપ્ત થઈ ગયો, અને નામી છે જ એટલે આપણને ખ્યાલ આવે એનો નામીનું નામી પણ બધું. અને છેલ્લો 27મો શ્લોક છે, નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મૃયતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. હે અર્જુન, આ પ્રમાણે બેવ માર્ગોને એટલે કૃષ્ણ અને શુક્લ બંને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત થતો નથી, અર્થાત કામનાઓમાં ફસાતો નથી. માટે હે અર્જુન, તું સર્વકારે સમત્વ રૂપ યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર પરમને પામવા માટેનું સાધન કરનાર થા. બસ આ આપણો આજ્ઞા ધર્મ જ આમાં છે, પણ ઇનડાયરેક્ટ પરોક્ષમાં કહી ગયો છે આખો. આપણી પાસે ડાયરેક્ટનેસ આવી ગઈ છે, આપણી પાસે ડાયરેક્ટનેસ આવી ગઈ છે. શું કે એ કનુભાઈ આપણે આવી રીતે, એટલે આપણા જ અંદર કૃષ્ણ ભગવાન આપણને જ આપણે બોધ આપે છે, સમજાયું? એ અંદર બન્યા જ કરે સતત. આ પ્રમાણે તમે વ્યવહાર અને નિશ્ચય બે માર્ગો તત્વથી તમે જાણ્યા સમજ્યા છે, તો કોઈ પણ આમાં આવો પામેલો યોગી એટલે કે પરમાર્થ યોગી, સુજાણ યોગી. કેવો? સુજાણ. સારી રીતે જે નથી તેને નથી જાણનારો, અને છે એને છે જાણનારો, પોતે જ જાણનારો, એવું બે નોખા પડી ગયેલા એવો યોગી પરમાર્થ યોગી. અધ્યાત્મ યોગી કહો તોય ચાલે, ઘણી ઘણી રીતે કહી છે, યોગ શબ્દ મૂકી શકો તમે, સમજાયું? સુજાણ યોગી એ યોગી મોહિત થતો નથી. એટલે આપણે નિકાચિતપણાનો મોહ છે ને આપણે ઉદય આવવાનો ફાઇલોનો, અને બધા રહ્યા છે તે જીવનમાં બાકી રહ્યા તે એ આવશે. એટલે એ મોહમાં આ તો આ મોહ આગળનો ભરી પડેલો તે આવ્યો નહીં. હું આ છું, હું શુદ્ધાત્મા છું. કયું શ્રીમદના પેલી લાઈનો છે અનુભવ લક્ષ પ્રતીતનું? વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ્ય પ્રતીત વર્તે કે છે. વૃત્તિ વહે તે પછી એને માટે વૃત્તિ વહે નિજ સ્વભાવમાં પરમાર્થે સંકિત. એટલે કે પર સાથે રહીને પણ આ વૃત્તિ આપણી આમ જ રહે. યોગી દશા છે આપણી અંતરથી, આત્મયોગી દશા.
આત્મયોગ પામેલા અને પરમાત્મા સ્વરૂપનો પાછો શુદ્ધ સ્વરૂપનો એ જ પરમાત્મા સ્વરૂપનો કહેવાય. વર્ધમાન સંકિત થઈ, એ સંકિત એટલે સમ્યક દર્શન એટલે આપણે દેખવાની કળાઓ એ વર્ધમાન થતી જતી જાય. વર્ધમાન ટાળે મિથ્યાભાસ એટલે આગળનો જેકાચિતપણે મોહ આખો બધો ઉદયમાં આવે છે એ મિથ્યાભાસ એટલે આભાસિત આપણને લાગતો કે આ હું છું, એને મિથ્યાભાસ એ ટાળે નહીં તો તું છું હું છું કે છે. ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ અને તે જ વખતે તત્ક્ષણ એ ચારિત્રનો ઉદય થાય છે. ચારિત્ર એટલે શરીરની કોઈ પણ ક્રિયા નહીં, એ આત્માની સ્વભાવગત ક્રિયાઓ ચારિત્ર એને કહેવાય છે. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર કહ્યું. શું કહ્યું? એ તો શરીર જોડે છે એટલે એવી રીતે કહેવું પડે છે. એ ત્રણ જુદું જુદું નથી, એ એક જ છે, પરંતુ આવી રીતે સમજાવવું પડે છે અને એક રૂપે એક જ સ્વરૂપે કામ કરે છે. આ સમજે એટલે માટે હે એક નંબરની ફાઇલ તું સર્વકાળે આ નિશ્ચય દ્રષ્ટિ સાથેના વ્યવહાર દ્રષ્ટિના સમત્વરૂપ તને જે આખો પરમાત્મા યોગ મળ્યો છે એનાથી તું તે પ્રમાણે જ રહે કે છે, યુક્ત થા. એટલે કે તું નિરંતર જે ક્ષાયક પ્રતીતિને પામેલો છે એવો હવે દાદા ભગવાન સ્વરૂપ થઈ જવા માટે તું હવે આ ફાઇલના આજ્ઞાધર્મના સાધને કરીને તું એમાં પ્રવૃત્ત થઈ જા તારી નિવૃત્તિ પામવા માટે. ચાલો સાહેબ, આ તમારો 8મો અધ્યાય પૂરો. હવે થોડુંક કીર્તન ભક્તિ કરીશું. તમારે જ આવે આ બધું કરવાનું આવે, મને મારા બધી ના સારું. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાવણમ નમો લોય સવ સાવણમ એસો પંચન મુક્કારો ऐसो पंचन मुक्कारो પાવપણાસણો सव्वपावपणासणो મંગલાણમ ચ સવેસીમ मंगलाणं च सव्वेसी મમ હવૈ મંગલમ. पद्मं हवै मंगलम् ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय जय. આજે 4-4.5 કલાક થયા ને સત્સંગના, એટલે હવે આ મશીન જરા એટલે કાલે તમારો યોગ છે, હવે બધાને કહેવાય ગયું છે, બોલાયા છે, શું કરશો? એટલે કેલનપુરી બોલાવાય. તમે નક્કી કરો તેમ, કારણ કે અત્યારે જ પછી અમે ખેંચે એટલે શરીરને બહુ ખેંચાવવું પડશે પુષ્કળ. એટલે આજે કઈ તારીખ થઈ? કાલે 31 નહીં, પછીનો શનિવાર ક્યારે આવે છે? 7. અને 5મી આપણો પ્રસંગ છે, તો 7મી રાખશો તો વાંધો નહીં આવે. વચમાં એક દિવસે મળે ને મને ગેપ, સારું પડશે. તમને બધાને શું લાગે છે? આપણે બરાબર. હે કાલે આપણે બધા તમે જે અહીંયા આજ્ઞા જ્ઞાન લેવા માટે આવ્યા હશો ને, આજે આ ખોખું જરાક બહુ જરાક એને કામ આપ્યું છે મેં પુષ્કર એમે, એટલા માટે કાલે પાછું જ્ઞાન દીક્ષાના યોગમાં તેને એવી રીતે હોવું જોઈએ કે એમાં જરાય ના ચાલે, જરા પણ આંખના પડકારા જેટલું એમાં નહીં જાય, એમાં ચાલે. એટલે અમે કહીએ કે તમને યથાર્થ પ્રાપ્તિનું સરખું થાય તો આ ખોખું આરામ થોડો માગે છે, તો 7મી તારીખના શનિવારે કેલનપુરી આવો તો ચાલશે. જે બે આવ્યા છે તે તમે નિરાશ તો થશો જરાક. પણ કાલે આપણો ભદ્રકાળી માતામાં બહુ મોટો યજ્ઞ છે, એનો લાભ લેવડાવજો ને, અને તમે જમાવજો ને આપણો સત્સંગ. નહીં જમાવાય? હા, અને કીર્તન ભક્તિ છે પાછી. હા, તો
તો એવું કરશું જરા માગશે આવે આજે જ બોલવું ચાલશે. મહાત્માઓ આપણા ભાદરણ ગામના વડીલો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગ અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દા- समस्त
देवास्तान् प्रणतान् सुरात् देव्युवाच जगतान् त्रिदशा सर्वे यदस्मत्तोऽभिवाञ्छितं देवावचो भगवत्या कृतं सर्वं न किञ्चिदवशिष्यते शत्रुरस्माकं महिषासुरः देया त्वयास्माकं महेश्वरी संस्कृता तन्नो हिंसेता परमापदा विश्वां सोऽस्यत्यामललानने तस्य वित्तर्भवेद्दन्तारादिसम्पदा तस्यात् प्रसन्नाथं भवेशा सर्वदम्बिके ऋषेर्वाच प्रसादिता देवे जगतोऽथे तथात्मना तथायुक्त्वा भद्रकाले भगवान् दयितानुगा कथितं भूपा सम्भुता सा यथा पुरा देवी देव शरीरेभ्यो जगत्त्रयन्तैषणे पुलस्य गौरीदेहासा समोद्भूता यथा भवः सहाय दुष्टदैत्यानां तथा सोम्बनि सोम्बयोः रक्षणाय च लोकानां देवाप्रकारिणे रक्ष्मसमयाख्याता यथा कथयामि ते नमो देवे महादेवे शिवाय सततं नमः नमः प्रभुदेवताय આપી દો દાદા લઈ લો શ્રી અંબે શ્રી અંબે હવે રમેશ અંદર જઈને બેસો તો વાંધો નહીં હવે તમે આવો દાદાજી મહેન્દ્રજી આવી જાઓ તમે પેલા પાછે જઈને મૂકો પછી બધા પકડી રાખજો તમે અહીં ઉભા રહો મહેન્દ્રભાઈ તમે અહીં ઉભા રહો હરી વિશ્વેશ્વરી જગદાત્રી શ્રી સંહાર કારણી રામ ભગવત વિષ્ણુ સંજ્ઞા સાવિત્રી તમ દેવી જનની પરાત હોય સંતોષ ઓ સંતોષ સંતોષ મહાદેવી મહેશ્વરી મહારાત્રી મોહરાત્રી દારુણા તમ શ્રી હ્રીં તમ બુદ્ધિ લોક લક્ષણા લજ્જા પુષ્ટિ તથા તુષ્ટિ તમ શાંતિ શાંતિ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જનમ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો દેહી જ્વાલા કરાલ મૃત્યુગ્રા મશેષા સુરસૂદનમ શ્રીસુરમાત્મનો ભેતે ભદ્રકાલે નમો ભદ્રકાલી આપણે પાસે બધાના નારિયેળ લઈ લો
ના થઈએ તો આ ગયેલું છે આપણે ના થવાય. દર્શન કરજો બધા પ્લીઝ. એકલો આવી જશે એમને સરખું થશે ને चलो खोलो अंदर तो मुझे अगर अभी ખસો પેલી બાજુ રે પેલી બાજુ છે એક